આજે તો ખિયાસના ફેવરેટ પાસ્તા બનાવ્યા હતા એના મામીએ. ચલો ત્યારે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હેલો એવરીવન, કેમ છો? તમને ખબર છે ને કે હું એક અઠવાડિયેથી મારા પિયરમાં રહેવા આવી હતી અને આ છે મારા ઘરમાં જે મારું મમ્મીએ ખાનું અલગથી જ રાખ્યું કે જ્યારે બી હું મારા ઘરે રહેવા આવું ને એટલે મારા બધા કપડાં હું ત્યાં જ મૂકું. અને હવે જો ઘરે પાછું જવાનું છે એટલે બધું બેગ પેક કરું, જે સૌથી ડિફિકલ્ટ પાર્ટ છે. રહેવા આવવાનું હોય ત્યારે તો બહુ ઉતાવળ હોય કે જલ્દી ચલો જઈએ, પણ અહીંયાથી પાછું ઘરે જવાનું હોય તો આમ ઈચ્છા પણ ન થાય. પણ કેવું થાય, થોડો ટાઈમ આપણે પિયરમાં રહીએ ને થોડા ટાઈમ પછી આપણને આપણું ઘર પણ સાંભળી જ જાય છે. કોને મારા જેવું થાય છે એ પણ મને કમેન્ટમાં કહેજો. અહીંયા જો મેં મારી બેગ પેક કરી દીધી હતી અને સામાન એટલો વધી ગયો હતો ને, અહીંયા પિયરમાં આવીને સામાન હંમેશા વધી જ જાય. તો જો મારી બેગની ચેન પણ ફાટી ગઈ છે અને આજે ઘરે જવાનું હતું એટલે ખિયાસના મામીએ ખિયાસના ફેવરેટ પાસ્તા બનાવ્યા હતા. અને આ પાસ્તા છે મેદાના નથી, સોજીના યુઝ કરેલા છે, જેથી ખિયાસ પણ મસ્ત રીતે ખાઈ શકે, કેમ કે એને પાસ્તા બહુ જ ફેવરેટ છે. જો અહીંયા પછી છે ને એના પપ્પા પણ લેવા આવી ગયા હતા અને જતાં એના મામાએ એની આઈસ્ક્રીમ પણ ખવડાવી દીધી, કેમ કે આજે હવે જો એના પપ્પા પણ લેવા આવી ગયા છે, વિશાલ પણ અમને લેવા આવી ગયો છે અને ફાઇનલી અમે બધાને બાય બાય કહી દીધું. અને તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ સો મચ. લાઇક, શેર, કમેન્ટ. બાય બાય.